સુરત મહાનગરપાલિકા દ્વારા કવિશ્રી નર્મદ જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। ચોક બજારના ગાંધીબાગ ખાતે આવેલા કવિશ્રી નર્મદની પ્રતિમાને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ સમિતિના ચેરમેનો અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સૂત્રાંજલિ સહવંદના કાર્યક્રમ યોજ્યો હતો। તો કવિ નર્મદના નિવાસસ્થાન સરસ્વતી મંદિર ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સૂત્રાંજલિ સહવંદન પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। 24 ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 24 ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર, કવિ, લેખક વીર કવિ નર્મદની જન્મજયંતિ પણ છે। કવિ વીર નર્મદે આશરે 150 થી પોણા 200 વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો, તેમાં તેનો બહુમૂલ્ય ફાળો છે। દર વર્ષે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કવિ વીર નર્મદને દર વર્ષે સૂત્રાંજલિ કરીએ છીએ અને એમના વિચારો, એના સંસ્મરણોને યાદ કરીએ છીએ। ગુજરાતી ભાષા તે સમયે તે યુગના સર્જક હતા અને ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે। આવો આપણે સૌ વીર કવિ નર્મદને યાદ કરીએ। સુરત શહેરે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કવિ વીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કવિ વીર નર્મદ દક્ષિણ ગુજરાતનું નામ આપી તેમને સલામી આપી છે। અસ્તુ, ભારત માતા કી જય।